ગુડ મોર્નિંગ બાળકો. હવે આજે ધોરણ 2 વિષય હિન્દી. આજ કયો વિષય છે આપણે? હિન્દી. જેમાં આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર 2 સ્વર, જેવી રીતે આપણે ઇંગ્લિશમાં પણ સ્વર વ્યંજન કર્યા ને એવી જ રીતે હિન્દીમાં પણ સ્વર. સૌથી પહેલો સ્વર અને વ્યંજન તો આગળ શીખી ગયા, પણ ચેપ્ટર 2માં શું છે તો કે માત્ર સ્વર. અને સ્વરથી ઉપરથી આપણે સ્વરનો ઉપયોગ કરીને મૂળાક્ષરો ક, ખ, ગ, ઘ તે આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા. આ ઈ બુકમાં પેજ નંબર 9 પર, બરાબર છે. હવે આજે આપણે તેનાથી આગળ વધીશું. જેમાં આ ઈ બુકમાં પેજ નંબર એકડે ને મીંડે 10, બધા બાળકોએ પેજ કાઢવાનું છે. પેજ નંબર એકડે મીંડે 10, બરાબર છે. તેમાં જુઓ, હિન્દી જેમાં ચેપ્ટર 2 કયું છે તો કે સ્વર. બરાબર છે. જેમાં આપણે પહેલો સ્વર કયો છે તો કે અ. જેમ આપણે ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વરમાં પહેલો એ કાલ શીખ્યા ને આપણે, પહેલો સ્વર કયો હતો? એ. એ મુજબ જ હિન્દીમાં પહેલો સ્વર કયો છે તો કે અ. અ છે અનાર. એના વિશે શીખી ગયા. હવે આપણે તેના, જેમ કાલે આપણે સ્વર અને વ્યંજન વડે ઇંગ્લિશના મૂળાક્ષરો એટલે કે શબ્દો સ્પેલિંગ લખતા શીખ્યા ને એવી રીતે હવે આપણે હિન્દીમાં સ્વર અને વ્યંજન બંનેનો ઉપયોગ કરીને હિન્દીના શબ્દ લખતા શીખવાનું છે. જેમાં ચેપ્ટર 2 પેજ નંબર 10 પર સૌથી પહેલો પ્રશ્ન શું છે જુઓ તો કે શબ્દો કો પઢીએ ઓર લીખીએ. શું કીધું છે તો કે શબ્દ જે આપેલા છે એને પઢીએ એટલે કે વાંચો અને લીખીએ એટલે લખો. શબ્દોને વાંચો અને લખો. તમારે તે શબ્દો આપેલા છે તે જોઈ જોઈને શું કરવાનું છે? બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. તે આપણે જોઈએ. શબ્દો કો પઢીએ ઓર લીખીએ. પઢીએ એટલે શું થાય તો કે વાંચવું. पढ़िए और लिखिए. બરાબર. જેને ગુજરાતીમાં આપણે શું કહીએ કે શબ્દોને વાંચો અને લખો. હવે તેમાં જુઓ, સૌથી પહેલો અક્ષર આપણે સ્વરમાં કયો શીખ્યો તો કે અ. અ છે અનાર. હવે બધા જ શબ્દ જે છે તે કયા અક્ષરથી સ્ટાર્ટ થાય છે, કયા અક્ષરથી ચાલુ થાય છે તો કે અ. સૌથી પહેલો શબ્દ કયો છે તો કે અ, મ, ન. એના પછી તો કે અ, મ, ર. બરાબર. સાદા જ શબ્દ છે. આવા તમને કક્કો અને સ્વર આવડે એટલે આ શબ્દ પણ વાંચતા આવડી જશે. એના પછી છે અ, ભ, ય, જે આપણે લખીશું અને તમારે એ મુજબ જ જોઈ જોઈને શું કરવાનું છે? લખવાનું છે. બરાબર. તો સૌથી પહેલો શબ્દ કયો છે? અ, મ, ન. બરાબર. અને અહીંયા શું આપેલું છે તો કે ખાલી જગ્યા. તમારે કેટલી વાર લખવાનું રહેશે તો કે 2 વાર. હું અહીંયા તમને એકવાર લખાવી દઈશ અને તમારે જોઈ જોઈને કેટલી વાર લખવાનું છે બુક્સમાં તો કે 2 વાર. સરસ મજાના અક્ષરથી લખવાનું છે. જે લાઇનિંગ આપી છે એ લાઇનિંગની અંદર જ તમારે લખવાનું રહેશે. એના પછી બીજો શબ્દ કયો છે તો કે અ, ભ, ય. બધા જ સાદા શબ્દ છે. એના પછી અ, જ, ય.
એના પછીનું છે અ મ લ. પાંચ શબ્દ આપેલા છે જે તમારે જોઈને સરસ રીતે લખવાના રહેશે. એના પછી છેલ્લો શબ્દ કયો છે તો કે અ સ ર. સ્વર અને વ્યંજન તો તમને બધાને બોલતા આવડે છે. એના પછી બીજી લાઈનમાં જુઓ, 2 લાઈન તમારે આપેલી છે. એમાં અહીંયા છે અમર. પહેલો શબ્દ કયો છે તો કે અમર. બરાબર છે. એના પછી અ જ ય, પછી અ ક લ, અ ગ અને ર. બધા જ શબ્દની ઉપર જે આપણે લાઇનિંગ કરીએ છીએ એને શું કહેવાય તો કે શિરોરેખા કહેવાય. બરાબર છે. બધાએ આ ઉપર હિન્દીમાં જે કાંઈ આપણે શબ્દ લખીએ એના ઉપર આપણે શું કરવું પડે તો કે શિરોરેખા કરવી પડે. આ જે આપણે ઉપર લાઈન કરીએ છીએ તેને શું કહેવાય શિરોરેખા. હિન્દીના બધા જ અક્ષરો ઉપર જુઓ શું આવશે તો કે શિરોરેખા. ને સૌથી છેલ્લો શબ્દ કયો છે તો કે અક્ષર. બરાબર. આવા સરસ મજાના શબ્દ આપેલા છે તેને તમારે સરસ રીતે લખતા જવાનું છે આ બુકમાં. બરાબર છે. હવે જુઓ, આ બધા જ શબ્દ છે. કેટલા શબ્દ છે તો કે 10. 10 શબ્દમાં પહેલો અક્ષર કયો છે? બધા જ શબ્દમાં પહેલો અક્ષર કયો છે? જોયું બાળ મિત્રો? બધા જ શબ્દ જે આપણે લખ્યા એનો સૌથી પહેલો અક્ષર કયો છે તો આપણે જે સ્વર પહેલાં શીખ્યા ને અ છે અનાર. એટલે 10 શબ્દનો પહેલો અક્ષર કયો થાય છે તો કે અ. એટલે સ્વર. સ્વરનો પહેલો અક્ષર, એ અક્ષરથી આખો શબ્દ સ્ટાર્ટ થાય છે. 10 શબ્દમાં પહેલો અક્ષર કયો છે તો કે અ. મ ન. એવી જ રીતે તમારે સરસ રીતે એની બાજુમાં જોઈને લખવાનું છે. અને બધામાં પહેલો મૂળાક્ષર સ્વર છે એટલે અ. આવી જ રીતે સરસ મજાનું તમારે લખવાનું છે. જોઈને જ લખવાનું છે. એટલે બધા બાળકોએ વ્યવસ્થિત લખતા જવાનું. બરાબર ને? લાઈન બધાએ ઘણા માડાવડી કરતા હોય એવી રીતે ને ઉપરની શિરોરેખા સરસ રીતે જ કરવાની છે. બરાબર. આવી જ રીતે. અને હિન્દીમાં તો કક્કો બધા બાળકોને આવડે જ છે. વ્યંજન જેને આપણે કહીએ. અને છેલ્લો શબ્દ અક્ષર. બરાબર. આવી રીતે તમારે જોઈને સરસ મજાના શબ્દ લખવાના રહેશે. બરાબર છે. 2 લાઈન તમને આપેલી છે. જુઓ, મેં માત્ર એકવાર લખ્યું છે. તમારે બંને લાઈનના જેટલા શબ્દ છે 10 શબ્દ કેટલી વાર લખવાના રહેશે તો કે 2 વાર. હવે એના પછી જુઓ શું છે તો કે रिक्त स्थान में योग्य वर्ण लिख कर शब्द बनाइए. रिक्त स्थान એટલે કે જે ખાલી જગ્યા આપેલ હોય એ ખાલી જગ્યામાં શું આપેલું છે? જો તમને એક ચિત્ર આપેલું છે, સરસ મજાનું આપ્યા છે ને ચિત્ર, 6 ચિત્ર છે. ચિત્ર આપેલા છે અને બાજુમાં શું છે તો કે શબ્દ. પણ શબ્દનો એક અક્ષર કે વચ્ચેનો આગળ પાછળનો અક્ષર એક અક્ષર નથી. એ આપણે ગોતીને શું કરવાનું છે તો કે એ અક્ષરની પૂર્તિ એટલે કે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. પણ અહીંયા હિન્દીમાં શું લખ્યું છે તો કે रिक्त स्थान में योग्य वर्ण लिख कर शब्द बनाइए. બરાબર છે. તો એને ગુજરાતીમાં શું થશે તો કે ખાલી જગ્યામાં ખૂટતો વર્ણ મૂકી શબ્દ બનાવો. હવે તમને જે ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈને ખબર પડે ને કે શબ્દ કયો હશે. ચિત્ર આપેલું છે એ ચિત્ર મુજબ આપણે શું કરવાનું છે
તો કે ચિત્ર જોઈને તેનો શબ્દ આપણે પૂર્ણ કરવાનો છે, બરાબર. હવે સૌથી પહેલાં શું દોરેલું છે જુઓ. આવી રીતે આપેલું છે. બરાબર, આવી રીતે ચિત્ર આપેલું છે. તો શું થશે? તો કે रिक्त स्थानों में योग्य वर्ण लिखकर શબ્દ બનાવીએ. એટલે કે જે ખાલી જગ્યા આપેલી હોય એમાં સરસ શબ્દ જે ખૂટતો હોય લખીને, અક્ષર ખૂટતો હોય લખીને શું કરવાનું છે? પૂરો શબ્દ બનાવવાનો છે. શબ્દ બનાવીએ. બરાબર. તો સૌથી પહેલાં શેનું ચિત્ર છે? જુઓ, અજગર. બરાબર છે. શેનું ચિત્ર છે? તેમાં જુઓ પહેલાં અહીંયા શું આપેલું છે? આવી રીતે ખાલી જગ્યા આપેલી છે, બરાબર. અને પછી લખેલું છે જગર. હવે પહેલો શબ્દ શું છે? ખાલી છે ને જગ્યા, ત્યાં ખાલી છે, ત્યાં આપણે ખૂટતો વર્ણ મૂકવાનો રહેશે. એના પછી શું છે? તો કે અનાર, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? તો કે દાડમ. એનું ચિત્ર જોઈએ આપણે. એના જેવું તો નહીં થાય, પણ આપણે દોરવા પ્રયત્ન બરાબર. ચરખો દોરેલો છે. શું? જેને હિન્દીમાં શું કહીએ? ચરખા. અને વચ્ચેનું ચિત્ર કયું છે? તો કે અનાર. અનાર એટલે શું થાય? દાડમ. ગુજરાતીમાં આપણે એને શું કહીએ? તો કે દાડમ. બરાબર. આવી રીતે અનારનું ચિત્ર આપેલું છે. એમાં પણ જુઓ, પહેલો અક્ષર છે તે શું છે? તો કે ખાલી. ને એના પાછળના બે શબ્દ, બે અક્ષર છે તે લખેલા છે. હવે અહીંયા જે ચરખો દોરેલો છે ત્યાં ચ કરેલો છે, વચ્ચેનો અક્ષર નથી. પછી શું છે? તો કે ખા. તો જ્યાં જ્યાં જગ્યા ખાલી છે ત્યાં આપણે શું કરવાનું છે? તો કે શબ્દ પૂર્ણ કરવાનો છે. આવું ચિત્ર આપેલું છે, બરાબર. અને તેનો પણ પહેલો શબ્દ છે, પહેલો અક્ષર છે નહીં. એના પછી શું લખ્યું છે? તો કે લ અને મ. બરાબર.
હાથીનું ચિત્ર દોરવા પ્રયત્ન કરીએ, જેવું થાય તેવું. બુક્સમાં છે તેવું આપણથી થશે નહીં. બરાબર છે. શું એનો પણ પહેલો શબ્દ છે, પહેલો અક્ષર છે નહીં. અને પછી શું લખેલું છે તો કે જ. બરાબર છે. એના પછી છેલ્લે શું છે તો કે કમળનું ચિત્ર છે. તે દોરવા પ્રયત્ન કરીએ આપણે. બરાબર, આવું કમળનું ચિત્ર આપેલું છે. હવે એમાં પણ પહેલો શબ્દ લખેલો નથી અને પાછળ શું લખ્યું છે મલ. હવે જોઈએ આપણે તેના રિક્ત સ્થાનમાં જે પૂર્તિ કરવાની છે તે. બરાબર, તો અહીંયા શું છે, કયું ચિત્ર છે તો કે અજગરનું. તો પહેલો કયો શબ્દ આવશે તો કે અ. બરાબર, અજગર પૂરો શબ્દ થઈ ગયો. એના પછી દાડમ, તો એને આપણે હિન્દીમાં શું કહીએ તો કે અનાર. તો અહીંયા પહેલો કયો આવશે તો કે અ. બની ગયો આખો શબ્દ તો કે અનાર. એના પછી શેનું ચિત્ર છે તો કે ચરખા. હિન્દીમાં શું લખવાનું તો કે ચરખા. હવે ચ અને ખા આપેલું છે તો વચ્ચેનો અક્ષર કયો આવે તો કે ર. ચરખા. એના પછી આપણને એવું લાગે કે આ તો પેનનું ચિત્ર છે, પણ બુક્સમાં શું છે કલમ. શું લખવાનું છે ક પહેલો અક્ષર લખવાનો છે, એટલે શું થશે કલમ. ગુજરાતીમાં આપણે કહીએ હાથી, પણ હિન્દીમાં તેને શું કહેવાનું છે તો કે ગજ. જ આપેલો છે તો પહેલો અક્ષર કયો આવશે તો કે ગ. ગજ. એના પછી છે કમળનું ચિત્ર, પણ તેને હિન્દીમાં શું કહીએ તો કે કમલ. તો મ અને લ આપેલો છે તો આગળ પહેલો કયો અક્ષર આવશે તો કે ક. બરાબર છે. તમારા આઈ બુકમાં આવી રીતે તેના આગળના જે અક્ષર બાકી છે તે પૂરા કરવાના રહેશે. હવે એના પછી જુઓ, જેવી રીતે આપણે શબ્દ લખ્યા હતા ને અના, પહેલો સ્વર કયો તો કે અ. અના જેવી રીતે શબ્દ વાંચો અને લખો, શબ્દ વાંચ્યા અને લખ્યા. હવે એના પછી શું છે તો કે નિમ્નલિખિત વાક્ય પઢીએ ઓર લીખીએ. એટલે શું કરવાનું છે, પહેલાં આપણે શબ્દ લખી લીધા, હવે આવશે આ પૂરા વાક્ય. શું આવશે તો કે વાક્ય. નિમ્નલિખિત એટલે કે નીચે આપેલા નિમ્નલિખિત વાક્ય. પહેલાં શું હતું તો કે શબ્દ વાક્ય લીખીએ. વાક્ય पढ़िए और लिखिए. ગુજરાતી શું થશે તો કે નીચે આપેલા વાક્ય વાંચો અને લખો. હવે જે વાક્ય છે એ તમારે માત્ર કેટલી વાર લખવાના છે તો કે એક જ વાર. બરાબર છે. આ વાક્ય કેટલી વાર લખવાના જોઈને માત્ર એક વાર. જોઈએ આપણે સૌથી પહેલું, તો એમાં પણ પહેલો અક્ષર કયો આવ્યો જુઓ તો અ આવ્યો છે તો કે અ મ ર.
છોકરાનું નામ છે શું? તો કે અમર. પછી કહે છે જગ ભર, અમર જગ ભર. બધા જ શબ્દ કેવા છે? કાનાવાળા કે કાના માત્રાવાળા નથી. સાદો કક્કો આપણે શીખ્યા, એક સ્વર શીખ્યા એ મુજબ જ સાદા શબ્દ હતા અને એ જ મુજબ અત્યારે સાદા વાક્ય છે. એને તમારે અહીંયા જોઈ જોઈને શું કરવાનું છે? લખવાના છે. એના પછી જોઈએ બીજું વાક્ય. ચાર અને 5 વાક્ય આપેલા છે. બરાબર છે. તો બીજામાં પણ પહેલો અક્ષર કયો છે? તો કે અ. જ ય. સડક પર ચલ. શું કહે છે? કે અજય સડક પર ચલ. એટલે કે અજય સડક ઉપર તું ચાલ, સડક પર તું ચાલ. ગુજરાતીમાં શું થશે? તો કે અજય સડક પર ચાલ. અને અમર જગ ભર. એના પછી ત્રીજું વાક્ય છે રમણ. શું નામ છે છોકરાનું? તો કે રમણ. ભજન કર. રમણ તું ભજન કર. બરાબર. ત્રીજું વાક્ય આ છે. પછી ચોથું છે અનવર. ફરી પાછો પહેલો અક્ષર કયો આવ્યો? તો કે અ. અ છે અનાર. અનવર ખત પડ. ખત એટલે શું થાય? તો કે ખત એટલે ચિઠ્ઠી, એટલે કે કોઈ પણ ટપાલ આપણા ઘરે આવે છે ને એવી રીતે. અનવર ખત પડ એટલે કે અનવર તું ટપાલ વાંચ અથવા કોઈ ચિઠ્ઠી વાંચ. ગુજરાતીમાં તેમ થાય. બરાબર છે. પછી છેલ્લું વાક્ય મલય કલમ પકડ. તો આપણે હમણાં કલમ દોરી હતી ને, એ કલમ પકડવાનું કહે છે કે મલય કલમ કલમ આપણે સરસ દોરી હતી ને હમણાં, એવી રીતે કલમ પકડ. શું કહે છે? મલય તું કલમ પકડ. કલમ એટલે પેન, કે તું કલમ પકડ. હવે એવી જ રીતે તમારે અહીંયા સરસ રીતે બાજુમાં શું કરવાનું છે? શું કરવાનું થશે? તો કે જોઈ જોઈને લખવાનું. કે અમર. તમારે પણ જેમ આપેલું છે એવી જ રીતે સરસ રીતે લખવાનું છે. આડાઅવળું નહીં. જે લાઇનિંગ આપ્યું હોય એ જ લાઇનમાં વ્યવસ્થિત ચોખ્ખા અક્ષરે લખવાનું છે. અમર જગ ભર. એના પછી તો કે અજય સડક પર ચલ. બરાબર. તો કે અજયને કહે છે કે તું રસ્તા પર ચાલ. એના પછી ત્રીજું રમણ ભજન કર. એટલે કે રમણ તું ભજન કર. એના પછી કયું વાક્ય આવે? તો કે ત્રીજું અનવર ખત પડ. બરાબર છે. અને એના પછી છેલ્લું તો શું નામ છે? તો કે મલય. મલય કલમ પકડ. મલય કલમ પકડ. બરાબર છે. આવી જ રીતે સરસ રીતે તમારે જોઈ જોઈને સારા અક્ષરે એકદમ ચોખ્ખું આઈ બુકમાં જે 2 લાઇનિંગ આપી છે એવી જ રીતે સરસ રીતે એને ઉપરની લીટીને અડાડીને બરાબર શીરો રેખા કરીને વ્યવસ્થિત રીતે તમારે લખવાનું રહેશે. અને બધા જ બાળકો આજે આમાં જેમ આપેલું છે એવી જ રીતે સરસ મજાનું લખવાનો પ્રયત્ન કરજો.